હેલો સ્ટુડન્ટ, આજે આપણે ઉદ્દીપન વિશે ભણીશું, રાઈટ? તો એના માટે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે પોટેશિયમ ક્લોરેટને જ્યારે આપણે ખૂબ જ તીવ્રતાથી ગરમ કરીએ ને તો ધીરે ધીરે એ શું કરે તો કે વિઘટન પામે અને આપણને શું આપે છે તો કે ડાયઓક્સિજન આપે, રાઈટ? આ પ્રક્રિયા કેટલા તાપમાનમાં થાય તો કે 353 થી 873 કેલ્વિન તાપમાનના ગાળામાં થાય, રાઈટ? પરંતુ જ્યારે આપણે એની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરીએ ને તો ત્યારે એ પ્રક્રિયા નીચા તાપમાને થાય, 473 થી 633 કેલ્વિન તાપમાને વિઘટન પામે અને એ જે ઘટના છે એ કેવું છે પ્રરિત વેગે થાય, એટલે કે બહુ જ ફાસ્ટમાં થાય. એટલે એનો મતલબ શું તો કે જ્યારે આપણે કોઈ પણ પ્રક્રિયામાં ઉદ્દીપક નાખીએ ને તો ત્યારે એ પ્રક્રિયાનો જે વેગ છે એ વેગ શું થઈ જાય છે, વધી જાય છે. એ પ્રક્રિયા કેવી રીતે થાય છે તો કે ઝડપથી થાય છે, રાઈટ? જુદા જુદા વિજાતીય પદાર્થોની રાસાયણિક પ્રક્રિયાના વેગ પરની અસરનો પદ્ધતિસરનો જે અભ્યાસ છે એ સૌ પ્રથમ બર્ઝેલિયસે 1835માં આપ્યો હતો, રાઈટ? અને આવા પદાર્થો માટે તેમને ઉદ્દીપક પર્યાય શું કર્યો છે, સૂચવ્યો છે, રાઈટ? એટલે ઉદ્દીપક એટલે શું તો કે જેને આપણે પ્રક્રિયામાં નાખીએ અને ત્યારે પ્રક્રિયાનો એ શું કરે, વેગ વધારે, એને આપણે શું કહીએ, ઉદ્દીપક કહીએ છે. પદાર્થ જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, રાઈટ, અને પોતાની જાતે રાસાયણિક રીતે અથવા તો જથ્થાત્મક રીતે પ્રક્રિયા પછી ફેરફાર વગર છે, રાઈટ? એટલે કે જ્યારે ઉદ્દીપક આપણે રાસાયણિક પ્રક્રિયામાં નાખીએ તો ઉદ્દીપક પ્રક્રિયકો સાથે જોડાય ખરો પણ એ પ્રક્રિયામાં ભાગ ના લે. એટલે જ્યારે પ્રક્રિયા આપણી પૂર્ણ થઈ જાય તો પ્રક્રિયાના અંતે આપણને એ એટલા જ પ્રમાણમાં શું મળી જાય, પાછો મળી જાય. એને આપણે શું કહીએ, ઉદ્દીપક કહીએ. અને આ જે આખી ઘટના છે એ ઘટનાને આપણે શું કહીએ, ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ, રાઈટ? હવે એમાં બીજા બે પર્યાય ભણવાના છે, પ્રવર્ધકો અને વિષ. તો પ્રવર્ધકો કોને કહેવાય તો કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે, એટલે કે જે ઉદ્દીપકનો વેગ વધારે એને આપણે શું કહીએ, પ્રવર્ધકો કહીએ. અને ઝેર કોને કહેવાય તો કે જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે એને શું કહેવાય, વિષ કહેવાય, રાઈટ? ઉદાહરણ તરીકે આપણે એમોનિયાની જે હેબર પદ્ધતિ છે એમાં આપણે મોલિબ્ડેનમ અને આયર્ન એ નાખીએ છીએ, રાઈટ? તો આયર્ન શું છે તો કે ઉદ્દીપક છે, પણ એની અંદર જ્યારે આપણે મોલિબ્ડેનમ નાખીએ તો એ મોલિબ્ડેનમ શું કરે, આયર્નને હેલ્પ કરે. શેની હેલ્પ કરે તો કે એ આયર્નને એવી હેલ્પ કરે કે આયર્ન પ્રક્રિયાનો વેગ વધારે, રાઈટ? તો મોલિબ્ડેનમ એ પ્રક્રિયા માટે શું થઈ ગયો તો કે પ્રવર્ધક તરીકે એ શું કરે છે, કાર્ય કરે છે, રાઈટ? હવે આપણે ઉદ્દીપન વિશે ડિટેલમાં ભણીએ કે ઉદ્દીપક કેટલા પ્રકારના હોય. તો કે ઉદ્દીપક બે પ્રકારના છે, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન. તો સમાંગ ઉદ્દીપન કોને કહેવાય તો કે જ્યારે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો બધા એક જ કલામાં હોય, રાઈટ? તો તેને આપણે શું કહીએ, સમાંગ ઉદ્દીપન કહીએ, રાઈટ? એના તમને લોકોને અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. પહેલું ઉદાહરણ છે કે લેડ ચેમ્બર વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં આપણે જ્યારે ઓક્સિજન કરીએ, રાઈટ? તો ત્યારે એટલે જે ઓક્સિડેશન કરીએ તો એમાં નાઇટ્રોજન ઓક્સાઇડની હાજરી, રાઈટ? આમાં જુઓ બધા પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક બધા કયા સ્વરૂપમાં છે, ગેસિયસ સ્વરૂપમાં, એટલે એક જ કલામાં છે, રાઈટ? HCl વડે પૂરા પાડવામાં આવતા ઉદ્દીપક H+ ની હાજરીમાં શું થાય છે, મિથાઇલ એસિટેટનું જળ વિભાજન, રાઈટ? તો અહીંયા બધા જ જુઓ આ પ્રક્રિયકો, આ ઉદ્દીપક અને નિપજો બધા લિક્વિડ ફોર્મમાં છે, રાઈટ? બધાની કલા સેમ જ છે. ત્રીજું, સલ્ફ્યુરિક એસિડ દ્વારા જે H+ મળે, રાઈટ? એટલે અહીંયા સલ્ફ્યુરિક એસિડ શું છે, ઉદ્દીપક, રાઈટ? તો એ જે H+ પૂરો પાડવામાં આવે છે, રાઈટ? એ શું કરે છે, ખાંડનું જળ વિભાજન. કયા સોલ્યુશનમાં, એક્વિયસ સોલ્યુશનમાં, લિક્વિડ સોલ્યુશનમાં. તો જુઓ બધાનો સ્ટેટ કેવો છે, બધાની કલા કેવી છે તો કે સરખી છે. બધા કઈ અવસ્થામાં છે તો કે બધા જ લિક્વિડ અવસ્થામાં છે, રાઈટ? હવે વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ ઉદ્દીપન કોને કહેવાય તો કે જેમાં પ્રક્રિયકો અને ઉદ્દીપકો જુદી જુદી કલામાં હોય, રાઈટ? એટલે કે ધારો કે પ્રક્રિયકો વાયુમાં હોય તો જે ઉદ્દીપક છે ઉદ્દીપક કદાચ ઘન સ્વરૂપમાં હોય, રાઈટ? તો એમાં પહેલું ઉદાહરણ છે SO2 વાયુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો એ બંને વાયુ છે. પ્લેટિનમનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે, એ કયા સ્વરૂપમાં છે, સોલિડ સ્વરૂપમાં, ઘન સ્વરૂપમાં. એટલે બંનેની અવસ્થા અલગ અલગ થઈ ગઈ. તો આ થયું તમારું વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ. બીજું છે હેબર વિધિ. આપણને ખબર છે કે ડાયનાઇટ્રોજન ગેસ અને ડાયહાઇડ્રોજન ગેસ વચ્ચે જ્યારે પ્રક્રિયા કરીએ તો ત્યારે એમોનિયા મળે. એ બધા ગેસિયસ સ્વરૂપમાં છે, પણ જે ઉદ્દીપક લઈએ છીએ એ કયા સ્વરૂપમાં છે, ઘન અવસ્થામાં છે, રાઈટ? ત્રીજું છે ઓસ્વાલ્ડ વિધિમાં પ્લેટિનમ ગોઝની હાજરીમાં. તો પ્લેટિનમ
જે છે એ કયા સ્વરૂપમાં છે? સોલિડ સ્વરૂપમાં. અને એમોનિયા એટલે NH3 અને SO2 રાઈટ એ ગેસિયસ સ્વરૂપમાં છે. એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ અને H2O છૂટા પડે છે, એ પણ ગેસિયસ સ્વરૂપમાં છે રાઈટ. એટલે પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્વરૂપમાં છે, પણ આપણું જે ઉદ્દીપક છે એ ઘન સ્વરૂપમાં છે રાઈટ. ચોથું ઉદાહરણ શું છે? તો કે ઝીણા કરેલા નિકોલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન. તો વનસ્પતિ તેલ અને હાઇડ્રોજન બંનેની અવસ્થા અલગ અલગ છે. એક લિક્વિડ છે, એક ઘન છે. ઉદ્દીપક જે આપણે યુઝ કરીએ છીએ એ તો એનાથી બી અલગ છે, એ ઘન સ્વરૂપમાં છે રાઈટ. સોરી, અહીંયા તેલ પ્રવાહી છે અને H2 વાયુ છે. હા, અને આપણને જે ઘી મળે છે એ પણ કયા સ્વરૂપમાં છે? તો કે ઘન સ્વરૂપમાં. એટલે બધાની જ કલા કેવી થઈ ગઈ? બધા પ્રક્રિયકો અને નિપજોની કલા અલગ અલગ છે રાઈટ. અને ઉદ્દીપક પણ કયા સ્વરૂપમાં છે? અલગ અવસ્થામાં છે, ઘન અવસ્થામાં રાઈટ. તો આ બધા ઉદાહરણો કોના હતા? વિસમાંગ રાઈટ. સમાંગ એટલે શું? તો કે બધાની કલા કેવી હોય? સરખી હોય. તો એને આપણે શું કહીએ? સમાંગ ઉદ્દીપન કહીએ રાઈટ. અને વિસમાંગ કોને કહીએ? તો કે બધાની કલા, બધાની અથવા તો કોઈ પણ બેની કલા પણ જો અલગ હોય તો એવા ઉદ્દીપનને આપણે શું કહીએ છીએ? તો કે વિસમાંગ ઉદ્દીપન કહીએ છે રાઈટ. સમજ પડશે? આવડશે વિસમાંગ ઉદ્દીપન વિશે? ચલો, હવે વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો આપણે શું સમજાવવાનો છે? કે એનો સિદ્ધાંત સમજાવવાનો છે રાઈટ. આ સિદ્ધાંત વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. જૂનો સિદ્ધાંત ઉદ્દીપનના અધિશોષણના સિદ્ધાંત તરીકે જાણીતો હતો રાઈટ. જેમાં એમ ગણવામાં આવતું હતું કે વાયુમય અવસ્થા અથવા તો દ્રાવણમાંના પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી પર શું થાય છે? અધિશોષિત થાય છે. સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો પ્રક્રિયાનો વેગ વધારે છે રાઈટ. અધિશોષણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ ઉષ્માનો શું કરે છે? ઉપયોગ કરે છે અને પછી એ શું કરે છે? એનો વેગ વધારે છે. આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનોના નિર્માણનો સિદ્ધાંત અને જૂના અધિશોષણના સિદ્ધાંતનું શું છે? સંયોગીકરણ છે. અને બંનેને ભેગા કરીએ ત્યારે શું થાય? એ અધિશોષણ એટલે ઉદ્દીપક પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે અને નિપજો બનાવે રાઈટ. તો એના માટે ટોટલ કેટલા સોપાનો છે? તો કે 5. પહેલું શું થાય? તો કે જે પ્રક્રિયક છે ને એ ઉદ્દીપક સાથે જોડાય રાઈટ. ઉદ્દીપકની બીજો શું છે? તો કે ઉદ્દીપકની સપાટી પર શું થાય? પ્રક્રિયકોના અણુનું અધિશોષણ થાય, એટલે ખાલી સપાટી પર જ શોષણ કરે. ત્રીજું શું થાય? તો કે મધ્યવર્તી સંયોજનોનું નિર્માણ કરે. એ મધ્યવર્તી સંયોજનોનું નિર્માણ થાય પછી શું બને? તો કે નિપજો બને રાઈટ. અને એ નિપજોનું શું થાય? અપશોષણ થાય. અને ફરીથી શું થાય? તો કે ઉદ્દીપક ફરીથી એની સપાટી શું કરે? ખાલી કરી દે. એટલે ફરીથી એની સાથે પ્રક્રિયા જોડાય, ફરીથી મધ્યસ્થી નિપજ બનાવે અને પછી એ નિપજ બનાવે રાઈટ. અને 5મો પોઈન્ટ શું કીધું છે? કે પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ રાઈટ. એટલે કે જે નિપજ બનશે એ નિપજ ઉદ્દીપકથી ક્યાં જતી રહેશે? દૂર જતી રહેશે રાઈટ. તો આ 5 સિદ્ધાંતો પર એ શું કરે છે? કાર્ય કરે છે રાઈટ. જો અહીંયા આપણને એના એક ફિગર થ્રુ આપેલું છે રાઈટ. તો કે A અને B શું છે? તો કે પ્રક્રિયા કરતા અણુઓ છે. એ પ્રક્રિયા કરતા અણુઓ શું થશે? તો કે ઉદ્દીપક સાથે જોડાશે. ઉદ્દીપક સાથે જોડાશે એટલે આપણને શું મળશે? તો કે મધ્યસ્થી નિપજ બનશે. અને એ મધ્યસ્થી નિપજમાં શું થાય? તો કે A અને B આની સાથે જોડાય અને A અને B પોતે પણ શું થાય? એકબીજા સાથે જોડાય રાઈટ. અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે A અને B બંને અલગ અલગ હતા રાઈટ. બંને પ્રક્રિયકો અલગ અલગ હતા. જ્યારે એ બંને પ્રક્રિયકો ઉદ્દીપક સાથે જોડાયા ત્યારે પણ અલગ અલગ હતા રાઈટ. પછી ધીરે ધીરે શું થાય? તો કે એ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાય અને મધ્યવર્તી સંયોજન આપે રાઈટ. અને એ પછી શું થાય? તો કે એ ઉદ્દીપકો એ જે પ્રક્રિયકો છે એ નિપજોમાં ફેરવાઈ જાય. એટલે કે અહીંયાથી એ શું થાય? છૂટા પડે. અને ઉદ્દીપક આપણને જુઓ પહેલા જેવો હતો એવો જ ઉદ્દીપક આપણને શું થાય? પાછો મળે. અને આપણને શું મળે? નિપજ બને રાઈટ. હવે શું કીધું છે? તો કે ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતા મુક્ત સંયોજકતા અણુઓ હોય છે જે રાસાયણિક આકર્ષણ બળોને ગોઠવાઈ જવા માટે સ્થાન આપે છે. આવી સપાટીના સંપર્કમાં જ્યારે વાયુઓ આવે તો ત્યારે એ નિર્બળ રાસાયણિક સંયોગીકરણને કારણે ત્યાં ગોઠવાયેલા હોય. જો જુદા જુદા અણુઓ બાજુમાં અધિશોષિત થાય તો એ બંને શું થાય? એકબીજા સાથે જોડાઈ જાય અને નવા અણુઓનું શું થાય? નિર્માણ થાય રાઈટ. અને પછી આમ રચાયેલા અણુઓ શું કરે? તો કે સપાટી પરથી બાષ્પીભવન પામે. એટલે સપાટી પાછી જુઓ, અહીંયા સપાટી પાછી શું થઈ જાય? ખુલ્લી થઈ જાય રાઈટ.
આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાને અંતે ઉદ્દીપકના દળમાં અને રાસાયણિક સંગઠનમાં ફેરફાર થતો નથી અને તે અલ્પ પ્રમાણમાં હોવા છતાં પણ કેવો છે? અસરકારક છે. કેમ અસરકારક છે? તો કે એ પહેલા પ્રક્રિયક સાથે જોડાય છે, મધ્યવર્તી બનાવે છે, પછી નિપજ બનાવે છે અને જેટલો આપણે એને નાખ્યો હતો એટલો ને એટલો એ પાછો પણ મળે છે. રાઈટ? પાછો એ પ્રક્રિયક સાથે જોડાય, પાછો મધ્યવર્તી બનાવે, પાછો નિપજ બનાવે. રાઈટ? એટલે આ ઘટના શું થાય છે? ચાલુ ની ચાલુ જ રહે. રાઈટ? એટલે ઉદ્દીપકનો આપણે થોડા પ્રમાણમાં પણ જો ઉપયોગ કરીએ તો પણ એ શું કરે છે? વ્યવસ્થિત રીતે એનું કાર્ય કરે છે. રાઈટ? અને તેમ છતાં પણ આ સિદ્ધાંત ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય વિષના કાર્યને સમજાવી શકતા નથી. આ ઉદ્દીપકથી આટલું બધું મહત્વ છે. રાઈટ? પણ એ પ્રવર્ધકો અને વિષના કાર્યને નથી સમજાવી શકતા કે પ્રવર્ધકો કઈ રીતે આ પ્રક્રિયામાં કામ કરે અને વિષ કઈ રીતે આ પ્રક્રિયામાં કામ કરે. એના વિશે આપણને માહિતી મળતી નથી. રાઈટ? નેક્સ્ટ છે ઘન ઉદ્દીપકની અગત્યની ખાસિયતો. રાઈટ? તો પહેલું છે એની સક્રિયતા અને બીજું છે એની વર્ણનાત્મકતા. રાઈટ? તો ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે. રાઈટ? કે અધિશોષણ કેવી રીતે થાય છે. અધિશોષણ જેટલું વધારે પ્રબળતાથી થાય એટલું શું થાય? એ વધારે સક્રિય બને. પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ જેથી તે શું થાય? સક્રિય બને. રાઈટ? એટલે પછી થોડાક પ્રક્રિયકો જોડાય, બીજા ના જોડાય એવું ના થવું જોઈએ. રાઈટ? વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ કે ગતિશીલ ના રહે. જો બહુ જ વધારે પ્રબળતાથી ગતિશીલ થાય તો એ પછી છૂટા જ ના પડે અને છૂટા ના પડે તો આપણને નિપજો ના બને. રાઈટ? એટલે બધું વ્યવસ્થિત રીતે થવું જોઈએ. અને બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા જ ના રહે. જો એ એકદમ પ્રબળતાથી અધિશોષિત થાય, રાઈટ, તો એ ગતિશીલ ના રહે, એ છૂટા ના પડે. એની જગ્યાએ બીજા જે ઉદ્દીપક સાથે જે પ્રક્રિયક જોડાવો જોઈએ એ પ્રક્રિયક જોડાઈ ના શકે. રાઈટ? એટલે બધું વ્યવસ્થિત રીતે થવું જોઈએ. વર્ણનાત્મકતા. ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે શું? તો કે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા. રાઈટ? ધારો કે આપણે કોઈ બે પ્રક્રિયક ભેગા કરીએ છીએ તો એ બે પ્રક્રિયકમાં આપણને એક કરતાં વધારે નિપજ મળે છે. રાઈટ? તો આપણને કઈ નિપજ જોઈએ છે એના પ્રમાણે આપણે શું કરવો પડે? ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે. રાઈટ? જેવી રીતે પર્ટિક્યુલર તાળા માટેની ચાવી પર્ટિક્યુલર હોય ને એવી જ રીતે પર્ટિક્યુલર પ્રક્રિયા માટે ઉત્સેચક પણ કેવા હોય? પર્ટિક્યુલર હોય. રાઈટ? એટલે એમ શું કીધું છે? એની વર્ણનાત્મકતા ઉદ્દીપકોની કેવી હોય છે? જુદી જુદી હોય છે. રાઈટ? ધારો કે CO અને H2 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો આપણને 3 નિપજ મળે છે. પહેલી મળે છે મિથેન અને H2O, બીજી મળે છે મિથેનોલ અને ત્રીજી મળે છે ફોર્માલ્ડિહાઇડ. રાઈટ? હવે આપણને કઈ નિપજ જોઈએ છે એ પ્રમાણે આપણે શું કરવો પડે? ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે. રાઈટ? જો આપણને મિથેન જોઈતું હોય તો નિકલનો ઉપયોગ કરવો પડે. જો મિથેનોલ જોઈતું હોય તો કેલ્શિયમ અને ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવો પડે. અને આપણને જો ફોર્માલ્ડિહાઇડ જોઈતું હોય તો આપણે કોપરનો ઉપયોગ કરવો પડે. રાઈટ? આથી એ અવલોકન કરી શકાય કે ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વાભાવિક એવી છે, ખૂબ જ વર્ણનાત્મક છે. એટલે કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે જ વર્તે. રાઈટ? બીજા માટે એ વર્તે નહીં. ધારો કે હેબર પ્રોસેસની અંદર આપણે નિકલ નાખીએ તો નિકલ કઈ હેબર પ્રોસેસ માટે ઉદ્દીપકનું કાર્ય કરે ના. હા, એ પ્રક્રિયામાં ભાગ ના લે અને પ્રક્રિયાનો વેગ પણ ના વધારે. રાઈટ? આનો અર્થ એમ થાય કે એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે તે અન્ય પ્રક્રિયાને ઉદ્દીપિત કરવામાં શું થાય? નિષ્ફળ નીવડે છે. રાઈટ? આપણને હવે આલ્ડિહાઇડ જોઈતો હોય અને આપણે કોપરની જગ્યાએ નિકલ નાખીએ તો એ પ્રક્રિયા માટે લાભદાયી છે નહીં. રાઈટ? એટલે બધી પ્રક્રિયા માટે ઉદ્દીપકો કેવા હોવા જોઈએ? અલગ અલગ ફિક્સ ઉદ્દીપક હોય. રાઈટ? એનો જ આપણે શું કરવો પડે? ઉપયોગ કરવો પડે. રાઈટ? અહીંયા બીજા એકની વાત કરી છે જીઓલાઇટ. જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન આપણે શું કરવાનું છે? સમજાવવાનું છે. ઉદ્દીપક પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધાર રાખે. શું કીધું છે? ઉદ્દીપકના છિદ્ર પર, નિપજ અને પ્રક્રિયાના કદ પર એને આપણે શું કહીએ? આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહીએ. અને જીઓલાઇટ શું છે? સારા આકાર વર્ણનાત્મક છે કારણ કે એની રચના મધપૂડા જેવી છે, હનીકોમ્બ. એમાં કેવા નાના નાના સાના હોય ને,
છિદ્ર હોય ને એટલા માટે, રાઈટ. અને એમાં શું હોય છે તો કે એલ્યુમિનોસિલિકેટના સૂક્ષ્મ છિદ્રો જેમને ત્રિપરમાણુય જાળીદાર રચના હોવાથી કેટલાક સિલિકોન પરમાણુઓ એલ્યુમિનિયમ પરમાણુઓ વડે શું થાય છે, વિસ્થાપિત થાય છે, રાઈટ. એટલે એને શું કીધું છે, એલ્યુમિનોસિલિકેટ કીધું. જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ પ્રક્રિયક અને નિપજ અણુઓ તથા જીઓલાઇટ છિદ્ર અને પોલાણો પર આધાર રાખે છે. તે કુદરતમાંથી મળી આવે છે તેમજ ઉદ્દીપકીય વર્ણનાત્મકતા માટે આપણે સંશ્લેષિત સ્વરૂપે પણ એ મળે છે, એટલે કે આપણે એને બનાવી શકીએ છીએ, રાઈટ. જીઓલાઇટના વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે ઉપયોગ ક્યાં થાય છે તો કે પેટ્રોરસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટકીકરણ માટે થાય છે. પેટ્રોરસાયણ ઉદ્યોગમાં વપરાતો અગત્યનો જીઓલાઇટ કયો છે, ZsM5 છે અને તે આલ્કોહોલનું સીધું જ એમાં રૂપાંતર કરે છે ગેસોલિનમાં, એટલે કે પેટ્રોલમાં નિર્જળીકરણ કરીને હાઇડ્રોકાર્બન સંયોજનોનું આપણને શું આપે છે, મિશ્રણ આપે છે. તો હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય તો કે જેની અંદર ખાલી કાર્બન અને હાઇડ્રોજન હોય એવા સંયોજનોને આપણે શું કહીએ છીએ, હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ, રાઈટ. સમજ પડશે, આવડશે તમને લોકોને આ ક્વેશ્ચન પૂછી શકે છે, રાઈટ, કે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો, તો એના ઉપયોગો સાથે બધું જ લખવું જરૂરિયાત છે. ઓકે, થેન્ક યુ.